જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. ખરેખર આપણને મનુષ્ય જેવો અમૂલ્ય દેહ મળ્યો છે, તો વધારે ના પણ એટલો વિચાર તો કરવો જ જોઈએ કે ખરેખર આ શાના માટે મળ્યું છે. શું આ ખાવા પીવા ભોગ ભોગવવા અને મરી જવા માટે મળ્યું છે? શું આ મારું તારું કરવા માટે મળ્યું છે? જો ખાવા પીવા ભોગ ભોગવવાની વાત હોત તો પછી આપણને મનુષ્યનું દેહની ક્યાં જરૂર હતી? એ તો બીજા શરીરે આ બધું તો થાય છે. કૂતરાનું, ગધાડાનું, ઘોડાનું આ શરીરે ખાવા પીવાનું ભોગ ભોગવવાનું આ બધું તો થાય છે. એના ઉપરથી વિચાર કરવાનો તો કંઈક હેતુથી મળ્યું છે. એટલે મહાપુરુષે એમની વાણીમાં કીધું છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. થોડું એટલે આપણને ઘડી પલની ખબર નથી. અડધો કલાક પછી શું થવાનું છે એ પણ આપણને ખબર નથી. એટલે મહાપુરુષ કહે છે કે તમે ભાવે ભજી લો. અને આમે काल करे सो आज, आज करे सो अब, पल में परले हो जाएगा, फिर करेगा कब. આ વાત આની મહાપુરુષો કરે છે, આ ભજનની કરે છે, આ પોતાને ઓળખવાની વાત કરે છે. એ આ બીજાની વાત નથી કરતા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, તમે દીધેલા કોલ તો ભૂલી ગયા. ચેતો ચેતો શું ભૂલ્યા શોભાન, જીવન થોડું રહ્યું. મહાપુરુષે કીધું કે તમે દીધેલા કોલ ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. અને ખરેખર જૂઠી છે. સાચી હોય તો આપણે પકડી, આપણા પકડમાં રહેતી નહીં. એ તો એક દાડો બધાના હાથમાંથી છટકી જાય છે. તો પછી આપણા હાથમાં એ ક્યાં રહેવાની છે? અને જે રહેવા વાળું નથી એ સાચું કેમ હોઈ શકે? એ બધું ખોટું છે, નિરંતર કાળના મુખમાં જઈ રહ્યું છે. તમે જો આપણે કઈક નવું નિર્માણ કરીએ તો બીજો દાડો થાય ને એટલે જૂનું થાય, એક દિવસ જૂનું. જેમ કે આપણે કોઈ સાધન નવું છોડાઈએ, જેવું છોડાઈએ અને 2 કલાક થાય, જેવું અંદરથી શોરૂમમાંથી છોડાઈએ એવું તરત જ એની કિંમત ઘટી જાય છે. તો વિચાર કરો સાહેબ, આ બધું નિરંતર કાળના મુખમાં જઈ રહ્યું છે અને એક દાડો બધું મટી જશે. પણ આપણને જે હેતુથી આ મનુષ્યનો દેહ મળ્યો છે, મનુષ્યનું શરીર મળ્યું છે, એ હેતુ સાર્થક નહીં થાય ને તો ફરી ભોગવટો, ફરી આત્માઓ સુખ દુઃખ, તડકો સોયો આ બધું ભોગવવું પડશે. પણ કદાચ આ શરીરે જો કોઈ મહાપુરુષ મળી જાય અને એમનું શરણું સેવાઈ જાય તો ખરેખર આ ચક્કરમાંથી છૂટી જવાય એવું છે. તારું બાળપણ ને જુવાની જતું રહ્યું, હજી ભક્તિમાં ડગલું ભર્યું નથી. હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું. જો બાળપણ ગયું એ હવે કદી પાછું નહીં આવે. તમે ગમે એમ કરો તો કોઈ પણ નું હોય. પછી જુવાની ગઈ, પ્રૌઢ, અને એક દાડો બધા ખાતામાંથી નીકળી જઈશું. પછી આ બધું કોણ કરશે? એટલે મહાપુરુષો કે વહેલા છો પહેલા. બધામાં તમે આઘા પાછું વિલંબ કરો, આજનું કાલ કરો, પણ આ માર્ગ માટે તો તમારે એક ક્ષણની પણ વિલંબ કરવાની નથી. બને એટલા વહેલા.
હજી ભક્તિમાં પગલું ભર્યું નથી. કદાચ બધા એક વાણી વાપરી હશે, એક મહાપુરુષે કીધું, નટવર શેઠની નોટિસો આઈ, હજી ચોપડે નથી નામો મારા ભાઈ. એમ કે છે કે હજી તમારા નામનો ભક્તિનો એક અક્ષરે પડ્યો નથી. અને આ તો એનો અર્થ ઊંધો કરી કાઢે છે કે તમારે ચોપડે. એવું નહીં, તમારા ચોપડે એટલે આપણા ચોપડામાં ભક્તિનું હજી એક અક્ષરે લખાણો નથી. નટવર શેઠની નોટિસો એટલે આ કાળા હતા એ ધોળા આવી ગયા, શરીરમાં બધો થાકલો આવી ગયો, ઓખે ઓછું દેખાવા મળ્યું, કોને ઓછું સંભળાવા મળ્યું. આ બધી નટવર એટલે પરમાત્માની નોટિસો છે. અને આ બધું પણ હજી આપણે ભક્તિમાં પગલું ભર્યું નથી એવું કહેવાનું થાય છે મહાપુરુષનું. પછી ગઢપણમાં ગોવિંદ બજાશે નહીં, કારણ કે શરીર સાથ આપતું નહીં હોય, યાદ શક્તિ હશે નહીં, ઘરમાં ચાલતું નહીં હોય, તો પછી હું તમે ગોવિંદ કઈ રીતના ભજશો એમ. અને આમે બાળાપણ ખેલનમાં કોઈ ભર જવાનીમાં ભોન ભૂલ્યો, બુઢો થયો તારે માળા પકડી, જીવડાની શી ગતિ થાય. આપણે 2-5 કિલોમીટર દોડવું હોય ને તો મોટિયારીમાં દોડાય. પછી 60 વર્ષના તમે થો એટલે કલમે 2-5 કિલોમીટર દોડાય નહીં. આપણે બધું જુવાનીમાં કરી લેવું. અને ભક્તિ આવે એટલે પછી કે ઘડપણમાં, પણ પછી ક્યારે? લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં. આખી ઉંમરમાં જે લોભ મોહ લાગી ગયો છે ને સાહેબ, એ પછી ભીતરમાંથી જાય ના. એ ઉલટાના તમને વધારે બોજ છે. છોકરા પહેણાયા પછી છોકરા પહેણાવાની લાલસા જાગશે. છોકરા સુખી હશે તો હજી એને ભેળું કરવાની આપણને લાલસા જાગશે. બનો આદથી પ્રભુમાં મસ્તાન. મહાપુરુષો કહે છે કે શક્ય એટલા વહેલા. અને આમે બધાને ખબર હશે, જાગ્યા તારથી સવાર. જાગી જવાની વાત મહાપુરુષો કરે છે. જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો. આ બધું તો વાયનું વાય રહેશે, પણ શરીર છૂટ્યા પછી શું ભેગું આવશે? એ ભાથું વાય જે ભેગું કરશો ને એ તો બધું વાયનું વાય રહેવાનું છે. આપણે બધાએ જોયું છે, કોઈ લઈને આવ્યું નથી અને કોઈને લઈને જાતા જોયું નથી. કઈક તો ડર પ્રભુનો દિલમાં ધરો. માલિક થી બીઓ એમ કેવાનું થાય છે. મનુષ્યનું શરીર મળ્યું છે તો એના પ્રત્યે કઈક લગન લગાવો એમ, કે ખરેખર આ શરીર મળ્યું છે અને કેવું શરીર આપ્યું છે સાહેબ. બીજા જનાવરોને તો અમુક વસ્તુ, જેમ કે આપણે દાખલો લઈએ તો આપણે ઓઢવા, પહેરવા, પાથરવા, આપણને અનુકૂળ આવે આપણે ખાઈએ, અનુકૂળ આવે ત્યાં ફરીએ. તો કેટલી પ્રભુની કૃપા છે, આપણને આવો અમૂલ્ય દેહ આપ્યો છે, છતાં આપણે એના વિશે એક શબ્દ પણ ના ઉચ્ચારીએ તો આમ કેટલા પાપી કહેવાય એમ. એટલે ખરેખર છીએ થોડા દિવસના મહેમાન. એક છે, બીજું એક કાવ્ય છે, હમ પંછી પરદેશી મુસાફિર આએ, સહેલાની રેવું તમારી આ નગરીમાં, જબ તક હે જાના પાની. આ શરીર અવધિ વાળું છે, અવધિ પૂરી થશે એટલે પડી જશે. જેમ કે ઘણી વાર ઘણા બિલ્ડરો કઈક બાંધકામ કરતા હોય છે તો એના માથે સિક્કો મારે છે કે ભાઈ 40 વર્ષ 50 વર્ષ એમ. આ શરીર અમુક અવધિ માટે મળ્યું છે, પણ એ અવધિ પૂરી થાય એના પહેલા કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. જેમ કે મકાન બનાવ્યું છે, 50 વર્ષની મુદતે 50 વર્ષે પૂરું થઈ જાય, પછી તમે એને વાપરો કે ના વાપરો. એમ આ મકાને મળ્યું છે તો અવધિ પૂરી થશે એટલે પડી જશે, પણ એને સમયસર ઉપયોગ કરી અને પરમાત્મા જોડે લગ્ન કરી લેવાનું છે. બધા આળસમાં દિનયામ વીતી જશે, પછી ઓચિંતાનું જમનું તેડું થશે, નહીં ચાલે તમારા તુફાન. સાહેબ, કાળ કોઈને છોડવાનો નથી.
જો સુધી પરમાત્માથી લગ્ન નહીં થાય, એક મહાપુરુષે કીધું છે કે ચક્કી ફરે મેદાનમાં ભર ભર मैदा હોય, दो पत्थरों के बीच में साबुत बचाना। चक्की કેતા ઘંટી, ઘંટી ફરતી હોય ને એટલે જે બે પથ્થર વચ્ચે દોણા આવી જાય ને બધાનો લોટ થઈ જાય, એમ આ મોહ અને અહંકારની ઘંટી ફરે રહી છે, એમાં આપણે ખબર નહીં રાખીએ ને તો આપણો લોટ થઈ જવાનો છે। પણ મહાપુરુષે શું કીધું ખબર? ચક્કી ફરે તો ભલે ફરે, ભલે ભર ભર मैदा હોય, પણ જાણે ખીલા પકડા સતકા। ઘંટીની વચ્ચે ખીલો હોય, પેલા હાથથી દળવાની, ખીલા પકડા સતકા ઉસકા બાલ ના બાકા હોય, જાણે સતનામનો ખીલો। પરમાત્માથી લગ્ન થઈ જશે ને કોઈની તાકાત નહીં, કાળ પણ એનું કઈ ના બગાડી શકે। એ જ કહેવું આ બાળકનું ઉરમાં ધરો। જો મહાપુરુષ શું કે છે, છતાં એમ કે છે કે આ બાળક તમને વિનવે છે, એમ આ વાત કઈક તમારા ભીતરમાં ઉતારો, હૃદયમાં ઉતારો અને જાગો। ચિત રાખી રણછોડ ને ભાવે ભજો, ઝીલો ઝીલો હવે ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું। મહાપુરુષ કહે છે કે બીજું બધું તો કરજો, કરવાની ના નથી, ખાધો પીધો મોજ કરજો, પણ મનુષ્યનો દેહ મળ્યો છે તો કોઈક મહાપુરુષના શરણે જઈ કે હું કોણ, પરમાત્મા કોણ, આ જાણી અને પોતાનું જીવન સાર્થક કરો। સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ।